ઓકે રોહિતભાઈ, over to you. समस्त वडनगरा पाटीदार समाज द्वारा आयोजित श्रीमद प्रज्ञा पुराण कथामृतनो આજે બીજો દિવસ છે અને હવે આપણે કથા શરૂ કરીએ છીએ. સર્વે શ્રોતાઓ તથા આપણા વક્તા ડોક્ટર શ્રીમતી મમતાબેન પંડિતનું સ્વાગત છે. હવે હું મમતાબેનને કહીશ કે કથા શરૂ કરે. અહીંયા કમર સીધી કરીશું, બંને હાથ ખોળામાં. ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરતા ધરતા ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ प्रचोदयात्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. तो प्रज्ञा पुराण कथानो આજનો દ્વિતીય દિવસ છે. આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલની જે કથા છે એમાં આપણે જાણ્યું કે લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ છે. પ્રજ્ઞા પુરાણ એટલે 19મું પુરાણ છે અને પરમ પૂજ્ય ગુરુદેવને આ પુરાણ લખવાની આવશ્યક કેમ ઊભી થઈ અને ગઈકાલની કથામાં ભગવાન વિષ્ણુ અને નારદજીનો સંવાદ હતો. નારદજી પૃથ્વી લોકો પર તો આવ્યા, પણ આવ્યા પછી તો ખબર પડી કે ભાઈ ડુંગરા તો દૂરથી જ રળિયામણા છે. આજનો માણસ લાફો મારીને ગાલ લાલ રાખે એ પરિસ્થિતિ છે. નારદજીએ ભગવાન વિષ્ણુને વ્યથા સુનાવી કે પ્રભુ અવતાર ધારણ કરો, અને ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હે નારદજી, આ મારો જે અવતાર હશે એ નિરાકાર અવતાર હશે. આ મારો વિચારો રૂપી આ પ્રજ્ઞા અવતાર છે. અને આજની આ કથા બીજો દિવસ છે. આ કથાનો આજનો વિષય છે અધ્યાત્મ દર્શન. અને આજની કથામાં કોણ વક્તા છે ને કોણ શ્રોતા છે? તો ગઈકાલે જેમ ભગવાન વિષ્ણુ અને નારદજીનો સંવાદ હતો ને, એમ આજનો સંવાદ કોનો છે? તો પીપલાદ ઋષિ છે અને અષ્ટાવક્ર મુનિ છે. આપણે જાણ્યું કે નારદજીએ જ્યાં હિમાલયમાં જે ઋષિઓનું સત્ર છે એ સત્રને આજે આગળ વધારતા આજે પીપલાદ ઋષિ વ્યાસપીઠ ઉપર બેઠા છે. પીપલાદ ઋષિ કોણ હતા? તો આખી જિંદગી જેને વડના ટેટા ખાઈ અને પોતાનું જે જીવન ગુજાર્યું છે એ પીપલાદ ઋષિ છે, જે વ્યાસપીઠ ઉપર બેઠા છે. અને સામે પ્રશ્ન કરતા કોણ છે? તો સામે પ્રશ્ન કરતા છે અષ્ટાવક્ર મુનિ, જેને આપણે બહુ જ નજદીકથી જાણીએ છીએ કે જેના 8 અંગ વાંકા એને આપણે અષ્ટાવક્ર કહી શકીએ ને. જે સુજાતા માતા અને કહોડ ઋષિના પુત્ર હતા. ગર્ભમાં જ જ્યારે બાળક બોલ્યું કે પિતાજી તમે જે મંત્ર બોલો છો ને એમાં 8 ભૂલ છે, ત્યારે આ તેજસ્વી બાળકને પિતાનો જ શાપ મળેલો છે કે તે મારી 8 ભૂલ કાઢી છે. એનો મતલબ કે તું જ્યારે જન્મીશ 8 અંગે વાંકો જન્મીશ. પણ મારા વડીલો, ભાઈઓ બહેનો, 8 અંગ વાંકા એટલે શરીરથી તો વાંકા આપણે માનીએ છીએ, પણ રહસ્ય શું છે? તો પતંજલિનો જે અષ્ટયોગ છે એ તારીખ એનું જ્ઞાન નહીં હોય. એનો અર્થ આ પણ છે, રહસ્ય આ છે. તો એવા અષ્ટાવક્ર મુનિ આજે પીપલાદ ઋષિને પ્રશ્ન પૂછે છે. મેં કાલે પણ કીધું કે મારા વડીલો કે આ કથા સંસારની કથા છે, આ કથા તમારા ને મારા જીવનની કથા છે. અને આ કથામાં આજે પહેલો જે પ્રશ્ન પૂછાય છે, જે અષ્ટાવક્ર મુનિ પીપલાદ ઋષિને પૂછે છે એ તમારા ને મારા જીવનની કથા છે. અષ્ટાવક્ર મુનિ પૂછે છે કે ઈશ્વર ભૂપતિ સાક્ષાત બ્રહ્માંડસ્ય મહામુને માનવમ રાજપુત્રમ સ્વમ કર્તુ સર્વ ગુણાન્વિતમ. કે હે પીપલાદ ઋષિ, આ દુનિયાનો માનવ રાજકુમાર છે, પરંતુ આજનો માનવ દુખી કેમ છે? બસ આ પ્રશ્ન ઉપર આજનો આખી કથાનો સાર છે મારા વડીલો. આજની કથાનો એ જ પ્રશ્ન છે કે આજનો માનવ દુખી કેમ?
તો કોઈને પ્રશ્ન થાય, રોહિતભાઈ તો કહી દે ભાઈ હું તો ક્યાં દુખી છું, હું તો સુખી સુખી છું. દુનિયાનો એક માણસ દેશે સામે જે ફ્લેટ ફિયાટ ને ફોનમાં ફરતો હોય, હવે તો કે ને કે હું ક્યાં દુખી છું, મારે તો બધું સુખ છે, સુંદર પત્ની છે, સુંદર બાળકો છે, સુંદર મજાની ગાડીઓ છે અને સુંદર મજાના બંગલા છે. પણ મારા વડીલો, આ દુનિયામાં કોઈ માણસ સુખી નથી. શબ્દો મારા નથી, શબ્દો કબીરજીના છે. કબીરજી શું કે છે? ભૂપ દુખી અવધૂત દુખી, દુખી રંગ વિપરીત, કબીર કહે ये सब दुखी, सुखी एक मन जीत कबीरा, सुखी एक मन जीत. દુનિયાનો હરેક માનવ દુખી છે. તમે કહો હું સુખી છું, તો જુઓ દુઃખની તો કોઈ ગણતરી ન હોય મારા ભાઈઓ બહેનો. દુઃખ તો કોઈને પતિનું દુઃખ હોય, કોઈને પત્નીનું દુઃખ હોય, કોઈને સાસુનું દુઃખ હોય, કોઈને સસરાનું દુઃખ હોય, કોઈને નણદનું દુઃખ હોય, કોઈને નણદે સીઆઈડી હોઈ શકે ને, કોઈને દેરાણીનું દુઃખ હોય, કોઈને જેઠાણીનું દુઃખ હોય, કોઈને પૈસાનું દુઃખ હોય, કોઈને સમાજનું દુઃખ હોય, કોઈને પેટની તકલીફ હોય, કોઈને આંખની તકલીફ હોય, કોઈને કાનની તકલીફ હોય, અને કદાચ ઘણાને તો પગના ઢીંચણ તો ઢચું પચું થાય છે, ત્રીજો પગ હવે લાકડી કહેવાય છે, માથે આવ્યા ધોળા વાળ ત્યારે લેવા આવે કાળ, એનું નક્કી કઈ ના કહેવાય. અરે જવાની તો જાય અને ઘડપણે આવી જાય, નહોતું જોઈતું એમ છતાં લમણામાં ભટકાય. આજે માણસને કેટલા દુઃખ છે. શારીરિક દુઃખની તો કોઈ ગણતરી નથી. કોઈ કે બીપી હાઈ છે, કોઈ કે બીપી લો છે, કોઈને સુગર છે. દુનિયામાં દુઃખ કેટલા છે. કબીરજી કહે છે કે દુનિયામાં બધા જ દુઃખી છે. અરે ભૂપ દુઃખી એટલે આવી ગયું રાજાય દુઃખી છે. રાજાને પણ કાલ ઉઠીને કયો દુશ્મન મારી ઉપર ચડાઈ કરે, રાજા ભયમાં જીવે છે. રાજાને પણ દુઃખ છે. ભૂપ દુઃખી અવધૂત દુઃખી, જેને સંસાર છોડ્યો છે ને એ દુઃખી છે. એને એમ છે મારા કેટલા ચેલકાઓ થયા, મારો આશ્રમ હવે કેટલો લાંબો ને કેટલો પહોળો થાય એમ છે. ભૂપ દુઃખી અવધૂત દુઃખી, દુઃખી રંક વિપરીત. રંક તો દુઃખી છે જ બિચારો, પણ સામે વિપરીત ધનવાન પણ દુઃખી છે. એવું ન માનો વડીલો કે આ રૂપિયામાં રહેવા વાળો માણસ સુખી છે. એ માણસ એ દુઃખી છે. રાત્રે ઊંઘવા માટે કંપોઝની ગોળી ગળવી પડે કે હવે આટલો શેર બજાર ઊંચું ગયું ને હવે આટલું નીચું ગયું, મારું શું થયું હવે. એટલે વિપરીત રૂપિયા વાળો દુઃખી છે. કબીર કહે સબ દુઃખી. કબીર કહે છે કે દુનિયાનો એક એક માનવ દુઃખી છે. સુખી કોણ છે? મનજીત છે. જેણે પોતાના મનને જીત્યું છે ને એ સુખી છે. અને એટલા માટે અહીંયા અષ્ટાવક્ર મુનિ પૂછે છે, બહુ બહુ મસ્ત સવાલ છે મારા વડીલો, કે હે પીપલાદ મુનિ, દુનિયાનો માનવ દુઃખી કેમ છે? અને હવે એનો જવાબ કોણ આપશે? પીપલાદ ઋષિ આપે છે. બહુ સરસ જવાબ આપે છે પીપલાદ ઋષિ મારા વડીલો. પીપલાદ ઋષિ કહે છે કે હે અષ્ટાવક્ર મુનિ સાંભળો, આ દુનિયાનો માનવ દુઃખી કેમ છે? ભટક રહા ક્યું આદમી, धर लो सुन कर ध्यान, धर्म कर्म को भूल कर बन बैठा नादान. हे अष्टावक्र मुनि, આજનો માનવ દુઃખી કેમ છે? તો સાંભળો, આજનો માનવ પોતાના ધર્મને ભૂલ્યો છે. આજનો માનવ પોતાના કર્મને ભૂલ્યો છે. ધર્મ શું છે ને કર્મ શું છે? ધર્મ એટલે ટીલા ટપકા કરવા, ધર્મ એટલે માળા કરવી, ધર્મ એટલે આ કથાઓ કરવી, એનું નામ ધર્મ નથી મારા વડીલો. ધર્મ બહુ બૃહદ શબ્દ છે, બહુ વિશાળ અર્થમાં છે. ધર્મનો અર્થ શું છે? તો ભગવાન મનુએ મનુસ્મૃતિમાં કીધું છે કે ધર્મ શબ્દ ધ્રુવ ધાતુ ઉપરથી બન્યો છે. ધર્મનો અર્થ છે ફરજ. તમારી ને મારી ફરજ શું છે? ધર્મનો અર્થ એ છે કે માનવે પોતાના જીવનના વિવિધ તબક્કે આચરવાની ફરજ. તમે એક પિતા છો તો તમારો ધર્મ અત્યારે કયો છે? તમારો ધર્મ તમારા બાળકોને સંસ્કાર આપવા, એ આ એક પિતાનો ધર્મ છે. એક પુત્રનો ધર્મ શું છે? પુત્રનો ધર્મ એ છે કે મારે પિતાના આજ્ઞાકિત થઈને રહેવું, એ પિતાનો ધર્મ છે. એક વિદ્યાર્થીનો ધર્મ કયો છે? એને અભ્યાસ કરવો સાચા હૃદયથી, મનથી, એ વિદ્યાર્થીનો ધર્મ છે. એક શિક્ષકનો ધર્મ શું છે?
વિદ્યાર્થીને એક એકને પોતાને જ્ઞાન આપવું, એ વિદ્યાર્થીને ભણાવવું એ શિક્ષકનો ધર્મ છે. બાકી શિક્ષક એમ કે હું દરરોજ 15 માળા કરીને આવું છું અને પછી સ્કૂલમાં જઈને લીમડા નીચે બેસી રહે અને એમ કે હું 15 માળા કરું છું, હું ધર્મ કરીને આવું છું, તો ના. એક શિક્ષકનો ધર્મ એના વિદ્યાર્થીને ભણાવવો એ એના શિક્ષકનો ધર્મ છે. એક તમે કોન્ટ્રાક્ટર બન્યા છો તો તમારા કોન્ટ્રાક્ટરનો ધર્મ કયો છે? મકાન કેવી રીતે બનાવવું, રોડ કેવી રીતે બનાવવા. આજે રોડ બને ને 15મા દિવસ અમદાવાદમાં કે ભૂવા પડી ગયા છે. તમારો ને મારો ધર્મ કયો છે? એક ડોક્ટર છીએ તો ડોક્ટરનો ધર્મ કયો છે? તો આજે માણસ શું સમજે છે? માણસ આજે ધર્મ અને કર્મને ભૂલ્યું છે. તમારો ધર્મ જે છે ને મારા વડીલો, એ જ આપણું કર્મ છે. આપણો ધર્મ એ જ આપણું કર્મ છે. ઘણી વખત એ વડીલોના ફોન આવતા હોય કે બેન અમારે હરદ્વાર કથા કરવાની છે, પણ મારો એક જ નિયમ હોય કે વેકેશન સિવાય ક્યાંય બહાર કથા થાય નહીં. મહેસાણાની આજુબાજુ રાતની કથા થઈ શકે, બાકી ભણાવવાનું બગાડી, કોલેજ બગાડીને આપણો ધર્મ જે છે એ છે કે આપણું ભણાવવું એ આપણો ધર્મ છે મારા વડીલો. તો દરેક વ્યક્તિ આજે પોતાનો ધર્મ સમજે ને તો દુનિયામાં ક્યાંય દુઃખ નથી. દુઃખ ત્યાં છે કે જ્યાં આપણે આપણા ધર્મને ભૂલ્યા છીએ. આપણો ધર્મ જે છે ને એ જ આપણું કર્મ છે. આપણી ફરજ જે છે ને એ જ આપણું કર્મ છે. અને એટલા માટે આજનો માનવ પોતાના ધર્મને ભૂલ્યો છે, માનવ પોતાના કર્મને ભૂલ્યો છે. હે અષ્ટાવક્ર મુનિ, હું શું કહું? એને રાજકુમાર બની અને આ ધરતી ઉપર તો આવ્યો છે, પણ એ પોતાના જીવનની મહત્તાને ભૂલી ગયો છે. જે જીવનનું આ મહત્વ છે કે શાના માટે તને આ અવતાર મળ્યો છે, શાના માટે તને આ જીવન મળ્યું છે, એ જીવનના ધ્યેયને માણસ આજે ભૂલી ગયો છે. આજે માણસ સુખના, ભૌતિક સુખોમાં એટલો બધો રાચ્યો પચ્યો રહ્યો છે કે પોતાના સાચા આત્માને ભૂલ્યો છે, પોતાના ધર્મને ભૂલી ગયો છે. એટલા માટે આજનો માનવ દુખી છે. મારા વડીલો, જે દિવસ એક ગુરુ પોતાના ધર્મને સમજી શકશે, એક શિષ્ય પોતાના ધર્મને સમજી શકશે, એક શિક્ષક, એક કોન્ટ્રાક્ટર, એક ડોક્ટર, એક વકીલ, જ્યારે આ સમાજ પોતાના ધર્મને જ્યારે સમજી શકશે ને કે મારો ધર્મ, મારી ફરજ જે છે એ જ મારું કર્તવ્ય જે છે, મારું કર્તવ્ય એ જ મારો ધર્મ છે, ત્યારે દુનિયામાં ક્યાંય દુઃખ નહીં હોય. માણસ પોતાના સમયને સમજશે કે મને ઈશ્વરે આ જગત ઉપર જે મોકલ્યો છે તો મને એક શ્રેષ્ઠ કર્તવ્ય માટે મોકલ્યો છે. એક પત્ની પોતાનો ધર્મ સમજશે કે મારો ધર્મ શું છે. એક પુત્ર વધુ એટલી સમજે કે મારો ધર્મ શું છે, ત્યારે સાસુ કે વહુ વચ્ચેના પણ ઝઘડા નહીં થાય. અને મારા વડીલો, એક વિનંતી કરું છું કે આવતીકાલની કથામાં તમારી પત્ની, તમારા બાળકોને બેસાડજો, કારણ કે આવતીકાલની કથા એ ઈશ્વર ઉપર નથી. આવતીકાલની કથા એ ફેમિલી કથા છે. એટલે આવતીકાલે ભૂલે રખે ચૂકતા કે તમારા ફેમિલીને બેસાડજો જોડે, કારણ કે આવતીકાલની કથા એ સંસારની ઘરની કથા છે. આવતીકાલની કથા નારી પ્રકરણ છે. એટલે આવતીકાલે આપણો ધર્મ, નારી ધર્મ શું છે, નારીનો ધર્મ આપણને શું બતાવે છે, એ આવતીકાલની કથા છે. તો અહીંયા પીપલાદ ઋષિને અષ્ટાવક્ર મુનિ કહે છે કે હે અષ્ટાવક્ર મુનિ, માણસ પોતાના જીવનની સંપદાને આજે માણસ ભૂલ્યો છે. ત્યારે અષ્ટાવક્ર મુનિ કહે છે કે એનો કોઈ ઉપાય નથી. આજે માણસની પાસે એનો કોઈ ઉપાય તો હોય ને કે માણસ પોતાના ધર્મને ભૂલ્યો છે. તો હા, એનો ઉપાય છે ને. માણસ ઉપાસના, સાધના અને આરાધના દ્વારા પોતાના જીવનની અંદર ઈશ્વર ને જીવ પોતાની અંદર પ્રવેશ કરાવી શકે છે. એ 3 માધ્યમ છે, ઉપાસના, સાધના અને આરાધના. આ 3 દ્વારા વ્યક્તિ પોતાના જીવનમાં શ્રેષ્ઠ બની શકે છે, પોતાના કર્તવ્યને સમજી શકે છે. પણ આ 3 સાથે હોવા જોઈએ. ઉપાસના, સાધના અને આરાધના, આ 3 સ્ટેપ છે આજે માનવ જીવનના વિકાસ માટેના, માનવ જીવનના પોતાના ધર્મને સમજવા માટેના આ 3 સ્ટેપ છે. અને આ 3 ઉપાયોથી ઈશ્વર એ જીવમાં પ્રવેશ કરી શકે છે. તો મારા વડીલો, ઉપાસના કોની છે? તો ઉપાસના પરમાત્માની છે. ભગવાનની ઉપાસના થઈ શકે છે. સાધના પોતાની સ્વયંની થઈ શકે છે. અને આરાધના કોની થાય છે? આરાધના જગતની થાય છે. આ 3 માધ્યમ છે. અને આ 3 માધ્યમમાં સૌથી પહેલું માધ્યમ જો આજે હોય તો એ પહેલું માધ્યમ છે મારા વડીલો, ઉપાસના છે. હવે ઉપાસનાનો અર્થ શું છે? તો ઉપ વત્તા આસન. ઉપ એટલે પાસે અને આસન એટલે બેસવું. પરમાત્માની પાસે બેસવું. કોની પાસે બેસો? આજે આપણે બધા એસી ની પાસે બેઠા છીએ. આજે બેસાય એમ નામ તો છે જ નહીં ને. તો આપણને એસી શું આપે છે? ઠંડક આપે છે. જો આ જ વસ્તુ આપણે હીટર પાસે બેસીએ તો આપણને ગરમી આપે છે. વ્યક્તિ જેની પાસે બેસે છે ને, તો એના ગુણ, કર્મ અને સ્વભાવ બિના માગ્યા
આપણી અંદર પ્રવેશ કરી જાય છે. આજે પુષ્પની પાસે બેસો, બગીચાની આગળ થઈને પસાર થાવ તો તરત આપણને સુગંધ આપણી સામે આવીને ઊભી રહેશે. તો સુગંધ એ ફૂલમાંથી આવે છે. તો કહેવાનો મતલબ છે કે આજે વ્યક્તિ જેની પાસે બેસે છે ને એ ગુણને, એ કર્મને, એ સ્વભાવને પ્રાપ્ત કરે છે. તો જો માણસ પરમાત્મા પાસે બેસે તો ઈશ્વરે, મારા વડીલો, આપણને દિવસના 24 કલાક આપ્યા છે. તમે જીવનનું આખું તો ગણો કે ભગવાને જો માણસને કદાચ 100 વર્ષ આપ્યું છે ને તો આપણને ચોખ્ખો જ હિસાબ અહીંયા જ છે. ચોખ્ખો હિસાબ એ જ છે કે 24 કલાકમાં 12 કલાક દિવસ છે ને 12 કલાક રાત છે. આપણે બધાય 12 કલાક ઊંઘીએ જ છીએ. તો રહ્યા તો કેટલા? દિવસના 12 કલાક. તો 100 વર્ષનું કોઈનું આયુષ્ય હોય ને તો 50 વર્ષ ઊંઘવામાં ગયા અને 50 વર્ષ જીવવામાં જ ગયા છે. અને એ 50 વર્ષમાં 12.5 વર્ષ તો પેલા ખબર જ ન પડે બચપન ક્યાં ગયું. લડકપન ખેલ મેં ખોયા. કઈ બચપનમાં ખબર ન પડી કે શું જીવન છે. અને ત્યારે છેલ્લા 88 વર્ષ બાકી થઈ ગયા પછી ત્યારે માણસને શું ખબર પડે. એ પછી જીવનમાં માણસ કાંઈ ન કરી શકે. તો 12.5 ને 12.5 25 તો એમનેમ ના સમજમાં રહ્યા. બાકી જીવવાના અસલ જિંદગીના જો સમય રહ્યો ને તો આપણા 25 વર્ષ જ જિંદગીના રહ્યા. એટલે ગુરુદેવ કહે છે કે બેટા એક એક ક્ષણનો ઉપયોગ કરો. હર દિન એસા ગુજારો કે રાત કો ચેન સે સો સકો. આપણો દિવસ એવો હોય કે માણસ થાકી જાય. માણસ એટલું કામ કરે અને થાકી જાય અને આમ પથારીમાં પડે ને માણસને ઊંઘ આવે. હર દિન એસા ગુજારો कि रात को चैन से सो सको. हर रात ऐसी गुजारो कि सुबह अपना चेहरा किसी को दिखा सको. કારણ કે કાળા કામ ઘણી વખતે રાત્રે જ થતા હોય છે ને. તો હર રાત ऐसी गुजारो कि सुबह अपना चेहरा किसी को दिखा सको. और जवानी ऐसी गुजारो, जवानी ऐसी गुजारो कि बुढ़ापे में किसी के सामने हाथ फैलाना ना પડે. કંઈક એવું ભેગું કરીને રાખજો કે ઘડપણમાં છોકરાઓ પાસે માંગવું ન પડે. और बुढ़ापा ऐसा गुजारो कि मौत को भी शर्म आ जाए. આપણું ઘડપણ એવું હોય કે મોત આવે અને જેમ નાટકનો પડદો પડે અને આપણા પ્રાણ ચાલ્યા જાય. કહેવાય છે ને કે બચપન કેવું હોય? બચપન તો કેવું હોય? ભગવાન કૃષ્ણ જેવું નટખટ હોય. ભાગવતની કથા હોય, બહુ અદ્ભુત કથા છે. કૃષ્ણ એવું બચપન જીવન વિતાવ્યું છે કે આજે એમના બચપન ઉપર લોકો મોહિત થઈ ગયા છે. બાળ કૃષ્ણ ઉપર મોહિત થઈ ગયા છે. અને જવાની કોના જેવી હોય? જવાની રામ જેવી હોય. રામ જેવા મર્યાદા પુરુષોત્તમ જેની જવાની હોય. અને ઘડપણ કેવું હોય? ઘડપણ ભગવાન શંકર જેવું હોય. વૈરાગ્ય જેવું જેનું જીવન હોય. તો કૃષ્ણ, રામ અને શિવ જેવું જેનું જીવન હોય ને સમજવું કે એની જિંદગી એ સરસ મજાની પાર ઉતરી જાય છે. તો અહીંયા ઉપાસનાનો અર્થ કે ભગવાને આપણને 24 કલાક ભાઈઓ બહેનો આપ્યા છે. તો 24 કલાકમાંથી સવારે આપણે અડધો કલાક પણ જો ઈશ્વરની સમીપ બેસીએ છીએ તો આપણો જીવનનો આ એક એક ક્રમ આપણી પાસે હોય. એક દિવસમાં પણ જો આપણે ઈશ્વરની પાસે બેસીએ છીએ તો આપણને આપણા આત્માને એક સંતોષ થાય કે હું પરમાત્માની પાસે બેઠો છું. અને આજે ટેવું પાડશો તો કાલે ટેવું પડશે. સાસુ જો દરરોજ ભગવાન પાસે બેસતી છે ને એક માળા કરતી છે તો કાલે વહુ એક માળા કરશે. બાકી સાસુ જો દીવો નહીં કરતી હોય તો કાલે વહુએ પણ દીવો નહીં કરે. એટલે આ પરંપરા આપણા ઘરમાં સવારે ઉઠ્યા પછી આ પરંપરા હોવી જોઈએ. ઉપવત્તા આસન, પરમાત્માની પાસે બેસવું. હવે અહીંયા આપણી પાસે પ્રશ્ન એ થાય કે ઘણા કે કોની પાસે બેસે? કયા ભગવાનને માનીએ? આપણા તો ભગવાન કેટલા બધા છે. કોઈ કે છે કે રામનો ભક્ત છું, કોઈ કે કૃષ્ણ છે, કોઈ કે અંબાજી માતા છે, કોઈ કે છે ઉમિયા માતા છે. જેની પાસે બેસો એની પાસે બેસો. પણ પરમાત્માની પાસે જે વ્યક્તિ બેસે છે ને એ કદી ખોટમાં જતી હોતી નથી. પણ મારા વડીલો, ભગવાન પાસે શું માંગવું? પ્રશ્ન આ છે ને માણસને. આ તો ભગવાન પાસે બેસવા માટે માણસ શું કરે? ભગવાન અમારી માંગે પૂરી કરો. સુખ સંપત્તિ ઘર આવે, સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મીટે તનિકા, ઓમ જય જગદીશ હરે. આજે માણસ ભગવાન પાસે ફરમાઈશો જ ચાલુ હોય છે કે ભગવાન મારે આ જોઈએ છે, ભગવાન મારે આ જોઈએ છે. મારા વડીલો, ભગવાન પાસે માંગવા માટે એક જ વસ્તુ દુનિયામાં છે અને ભગવાન પાસે એની ભક્તિ છે અને એક સદબુદ્ધિ છે. આજે ભગવાનની પાસે સદબુદ્ધિની યાચનાની જરૂર છે. મનુષ્ય અવતાર તો આપણને મળ્યો છે. તો આ ઉપાસના
કોની પાસે? તો કે છે કે માના ખોળામાં બેસાય છે. પપ્પાના ખોળામાં દીકરો જલ્દી નહીં બેસે, અને કદાચ પપ્પાના ખોળામાં જો ખોળો, કદાચ પપ્પાનો ખોળો કહેવાય જ નહીં, આમ તો ખોળો તો માનો જ કહેવાય. અને દુનિયાનું જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચિત્ર હોય ને, આ સંસારનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચિત્ર, તો માના ખોળામાં રહેલું એક બાળક એ દુનિયાનું શ્રેષ્ઠ ચિત્ર છે. અને ત્યારે જો પપ્પાને કદાચ પલોઠીમાં બેઠું હોય ને સહેજ પલોઠી ભીની થઈને, તો પપ્પા એને હડસેલી દેશે. પણ એક માં પોતાના ખોળામાં બાળકને કેટલાય ખોળા ભીના થાય ને, ત્યારે બાળકનું એ વાત્સલ્ય જે છે એનાથી કદી નથી ઓછું થતું. એટલે રમાય કોના ખોળામાં? તો માના ખોળામાં. અને એટલા માટે પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે અમે આખી જિંદગી જો ઉપાસના કરી હોય ને, તો એ માં ગાયત્રીની કરી છે. જે ગયાન પ્રાણાન ત્રૈતે ઇતિ ગાયત્રી. અને મારા વડીલો, ગાયત્રી ઉપાસના જે છે ને, એ જ ગાયત્રી મહામંત્ર દ્વારા થાય છે. અને એટલા માટે દુનિયાની અંદર જો ભગવાન પાસે, કારણ કે જો ચાણક્ય કહેતા હતા કે ભગવાન તું મારું બધું છીનવી લે છે, પણ એકમાત્ર મારી પાસે સદબુદ્ધિ રહેવા દે છે. કારણ કે બીજું મારે જગતમાં કાંઈ નથી જોઈતું. મારે એકમાત્ર સદબુદ્ધિ, મને સન્માર્ગ ઉપર ચલાવજે. મારા વડીલો, જરૂર એ જ છે આજે માણસ જ્યારે સન્માર્ગ ઉપર ચાલે છે, ક્યારેક કોઈ માણસ ખરાબ બની જાય, આપણને ખબર ન પડે કોઈની સોબતમાં. યાદ રાખો, એક ચિત્રકાર હોય છે, એ ચિત્રકાર એને બહુ મોટા ચિત્રોની એક સ્પર્ધા હોય છે, અને એ સ્પર્ધામાં એને ભાગ લીધો છે. હવે દુનિયામાં એટલું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચિત્ર એને દોરવું છે, અને આ સ્પર્ધાને એને એવોર્ડ લેવો છે. તો એને વિચાર કર્યો કે આ દુનિયામાં શ્રેષ્ઠ ચિત્ર હું કયું દોરું. એને ઘણા બધા કુદરતી સૌંદર્યો, ઘણું બધું જોયું, પણ એને એક દિવસે વિચાર આવ્યો કે હું એક બાળકનું ચિત્ર દોરું તો. અને એક દિવસે એ બાળકની તલાશમાં કેટલી જગ્યાએ ભટકે છે, અને અંતે એને કનૈયા જેવું 4-5 મહિનાનું એટલું સુંદર બાળક, એવું રાજકુમાર જેવું, કનૈયા જેવું એક બાળક જુએ છે. અને એ બાળકનો એ ફોટો પાડી અને એનું એટલું શ્રેષ્ઠ એ ચિત્ર બનાવે છે, અને એ ચિત્રમાં એનો પહેલો નંબર આવે છે. અને એ ચિત્ર દ્વારા એને એટલી ખુશી મળી જાય છે કે ખરેખર એના જીવનનો એક અદ્ભુત પ્રસંગ બની ગયો. અને એમ કરતા કરતા ચિત્રમાં એનો પહેલો નંબર આવી ગયો. પણ એ વાતને વર્ષો વીતી ગયા, 20-25 વર્ષના વાણા વહી ગયા, અને હવે આ ચિત્રકાર તો ઉંમર લાયક થવા આવ્યો છે. અને ફરી એ સ્પર્ધા જ્યારે યોજાઈ, ત્યારે ચિત્રકારને એમ થાય છે કે મેં મારી જવાનીમાં એક એવું ચિત્ર દોર્યું અને મેં એક પહેલા નંબરનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો, પણ હવે મારી જિંદગીની છેલ્લી અવસ્થા છે, અને મારે પિંછીના કલર હું એવા પૂરી દઉં કે મારે જિંદગીમાં એક છેલ્લું ચિત્ર દોરી દેવું છે, અને મારે ફરી આજે 25 વર્ષે એવોર્ડ પ્રાપ્ત કરવો છે. અને ત્યારે એને એમ થયું કે જે મેં પહેલું ચિત્ર દોર્યું હતું એ સુંદરતાનું ચિત્ર હતું, એ શ્રેષ્ઠ ચિત્ર હતું, પણ હવે મારે એવું ચિત્ર દોરવું છે કે જેમાં તિરસ્કાર હોય, જેમાં ધૃણા હોય, એવું ચિત્ર દોરીને મારે એવોર્ડ લેવું છે. ન સમજ્યા? સિરિયલો જોતા હશો, ખબર છે ને? સિરિયલ જોવો ને, એમાં જે શ્રેષ્ઠ હિરોઈન હોય ને, જે શ્રેષ્ઠ પાત્રનો જેને કિરદાર ભજવ્યો હોય ને, એને પણ તમને ખબર છે ટીવી ચેનલ વાળા એવોર્ડ આપે છે. ખબર છે? જ્યારે ટીવીની ચેનલમાં હોય, પિક્ચરની ચેનલોમાં હોય, પછી એક એવોર્ડ કયો હોય છે ખબર છે? એક એવોર્ડ નેગેટિવ રોલનો હોય છે. એ પછી અમરીશ પુરી હોય કે અનુપમ ખેર હોય કે કોઈ પણ હોય, એવો વિલનનો રોલ હોય, અને વિલનના રોલમાં પાછો એને એવોર્ડ મળે. આપણે જાણીએ છીએ કે એક શ્રેષ્ઠ પાત્રનો એવોર્ડ છે, અને એક વિલનનું જેને પાત્ર એવું ખલનાયકનું ભજવ્યું હોય ને, એમાં એને એવોર્ડ મળે. આને એમ હતું કે હું એવું ચિત્ર ખરાબ દોરેલું હોય, એવું ધૃણાસ્પદ ચિત્ર દોરું કે જેને કારણે મને એવોર્ડ મળે. અને પછી એને થયું કે હું ક્યાં જઉં, કોને આવું ચિત્ર દોરું, ક્યાંથી આવું ચિત્ર લાવું, આવું કેવું જુગુપ્સા ભરેલું બીભત્સ. અને ત્યારે એ જેલમાં જાય છે. એને એમ થાય છે કે એવો ખૂનખાર કેદી હોય, એવો ખૂનખાર કેદી મને મળે જેના શરીર ઉપરના અને જેના મોઢા ઉપરના ચહેરાના ભાવ વિકૃત થઈ ગયા હોય. અને એને એક દિવસે જેલમાં જાય છે, અને જેલરની પોતે પરમિશન લઈ અને કેટલા ખૂનખાર કેદીઓને મળે છે, અને એમાં એક ખૂનખાર કેદીએ જોઈ જાય છે, અને એને એમ થાય છે કે બસ આ ખૂનખાર કેદીનું ચિત્ર મારે દોરી અને એવોર્ડ પ્રાપ્ત કરવું છે. અને એને પેલા ખૂનખાર જે કેદી હતો ને, એનો ફોટો પાડ્યો, અને પછી પેલાને કહે છે કે મારે એક આવું ચિત્ર દોરવું છે. હવે જેવા પેલા કેદીનો ફોટો પાડ્યો ચિત્રકારે, અને પેલો પૂછે છે કેદી કે તમે મારો ફોટો કેમ પાડો છો? કે ભાઈ મારે એક સરસ મજાનું ચિત્ર દોરવું છે. અને તરત પેલાના આંખમાંથી દડ 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 આંસુ પડવા માંડ્યા. પેલો ચિત્રકાર કહે છે કે કેદી તમે કેમ રડો છો? ભાઈ મારે તમારા ફોટાનો કોઈ દુરુપયોગ નથી કરવાનો, મારે તો માત્ર તમારો એક ચહેરો જ જોઈએ છે. પણ પેલા આના આંસુ બંધ જ નથી થતા.
અને પછી ત્યારે પેલાની ધીરજ ન રહી ચિત્રકારને. એને પૂછ્યું કે ભાઈ તું બોલતો ખરા, તને શું તકલીફ છે, તને મારાથી કોઈ તકલીફ તને પહોંચી છે? અને ત્યારે ચિત્રકાર કહે છે કે ના ભાઈ ના, વડીલ એક વાત કહું, તમે 25 વર્ષ પહેલા જે એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો ને એ ચિત્ર મારું હતું. અને તરત પેલો ચિત્રકાર ચમકે છે કે તમારું ચિત્ર? કે હા, એક કુટુંબમાં સારા ઘરમાં જન્મ લીધા પછી વડીલ હું એવી કુસંગે ચડ્યો અને એવો બરબાદીના પંથે ગયો અને આજે મારી આંખ કરતા આંસુ મોટું છે, પણ મારા એવા સર્કલે મને આજે બદનામીના આરા ઉપર મૂકી દીધો. આજે હું એવા ચક્રમાં ફસાઈ ગયો છું, હું એવી ગેંગમાં ફસાઈ ગયો અને જેને કારણે મારા જીવનનું મેં અધઃપતન કરી અને આજે હું પતનની ખાણમાં આવી ગયો છું. મારા વડીલો, આવા એક કિસ્સા માત્ર કેદી કે ચિત્રકારની કથાના નથી. આજે કેટલાય સારા ઘરના ઘણી વખતે અમારા ગાયત્રી પરિવારમાંથી બહેનો જેલની અંદર રાખડીઓ બાંધવા જતી હોય છે અને ત્યારે ઘણી વખતે લોકો રડી જતા હોય છે કે ન કરવાનું કરી બેઠા, અમારાથી ભૂલ થઈ ગઈ. આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે જેલમાં હોય છે, કેદી બને છે, એ કોઈ પણ વસ્તુ જ્યારે ઘટના કરી નાખે છે ત્યારે પછી એને પસ્તાવો થાય છે, પણ એ પસ્તાવાને પછી કોઈ ઉપાય નથી હોતો. એટલા માટે ભગવાનને એટલું કહો કે ભગવાન કોઈ દિવસે મારાથી કોઈ ખરાબ કામ ન થાય, મને એવી બુદ્ધિ ન આપીશ કે જેનાથી હું કોઈના આત્માને દુઃખ પહોંચાડી અને મારા જીવનને હું ખરાબ માર્ગે લઈ જઈ શકું. મારા વડીલો ઘણી વખત આવા જેલમાં જઈ અને કેદીઓને જ્યારે જોઈએ છે ને ત્યારે આપણને એમના પસ્તાવાને જોઈને બહુ જ દુઃખ થાય છે. મેં તો એક બેને જોયા છે ને, એમના આંખ કરતા આંસુ મોટું હોય છે. બેન, અમારાથી ભૂલ થઈ ગઈ. કેવી રીતે ભૂલ થઈ એ જ ખબર નથી. ક્યારે ભૂત સવાર થઈ ગયું અને ક્યારે અમારાથી આવો બરબાદીનો માર્ગ પકડી ગયો. ત્યારે આપણને આંખમાંથી આંસુ આવી જાય. ભાઈ તારી વાત સાચી છે, પણ કુદરતનો જે ન્યાય છે અને એના કરતા અત્યારે તારી પાસે જે ન્યાય છે ને એ સરકારનો ન્યાય છે અને તારે આજે જેલમાં સજા ભોગવવી પડે છે. એટલે આપણને એમ થાય કે ભગવાન તું મને કોઈ દિવસે આવા માર્ગ ન બતાવીશ, હંમેશા મને એક એટલા સન્માર્ગ પર બતાવજે. મારા વડીલો, હું એ જ કહું છું કે લાખો રૂપિયા તમારા, કરોડો રૂપિયા તમારા ઘરની તિજોરીમાં છે, પણ જે દિવસે આપણા બાળકોમાં જો સંસ્કાર ન પહોંચ્યા અને એક બાળક જો ખરાબ પાકી જાય ને ત્યારે સમજવું કે આપણી જિંદગી એ કયા માર્ગે પહોંચી ગઈ છે. એટલા માટે ઈશ્વર પાસે જો માગવા જેવું હોય ને, કોઈ ધન કોઈ સંપત્તિ માગવાની જરૂર નથી. ભગવાન પાસે માગો તો બસ એકમાત્ર સદબુદ્ધિ. તું મને કોઈ દિવસ એવા ખરાબ માર્ગ ઉપર મારી બુદ્ધિને એવું ભ્રમિત ન કરતો ભગવાન કે જેથી મારી બુદ્ધિ ભ્રમિત બની જાય. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ નથી કહેતા કે માણસ કાળનો કરેલો શું કરી નાખે છે આજે માણસને ખબર નથી પડતી હોતી. એટલે ચાણક્યની જેમ ભગવાન પાસે એકમાત્ર સદબુદ્ધિ. અને મારા વડીલો, આ સદબુદ્ધિ આપનાર કોણ છે? તો સદબુદ્ધિ આપનાર એ ગાયત્રી મહામંત્ર છે. આ દુનિયાનો જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર હોય ને તો ગાયત્રી મંત્ર છે. અને એટલા જ માટે હું તમને હમણાં જ મુંબઈની અંદર મારું એક પ્રવચન હતું ને એમાં કદાચ તમને રોહિતભાઈને હું મોકલીશ કે આખો વિડીયો શેર થયેલો છે ગાયત્રી મહામંત્ર ઉપર 1 કલાકનો. એ ઉપરાંત મોરારી બાપુના ત્યાં પણ મહુવાની અંદર મારું આ જ પ્રવચન હતું ગાયત્રી મંત્ર વિશે. તો એના માટે તો આટલો બહુ મોટો સ્પેશિયલ સમય જોઈએ, પણ 2 જ મિનિટમાં હું તમને એટલું કહેવા માંગુ છું કે ભાઈઓ બહેનો, ગાયત્રી મંત્ર એ ગાયત્રી પરિવારનો મંત્ર નથી મારા વડીલો. ગાયત્રી મંત્ર ગાયત્રી માતાનોય મંત્ર નથી. ગાયત્રી મંત્ર એ તો ભગવાન સૂર્યનો મંત્ર છે અને સૂર્યની અંદર રહેલા સવિતા દેવતાનો મંત્ર છે. અને આ સવિતા દેવતા પાસે સદબુદ્ધિ માંગેલી છે. ઋગ્વેદના 3જા મંડળના 62મા સૂક્તનો આ 10મો મંત્ર છે. આ એક રૂચા છે, પણ આ રૂચાને જન જન સુધી પહોંચાડનાર પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય છે મારા વડીલો. અમેરિકાની નાસા લેબોરેટરીએ જેના ઉપર રિસર્ચ કર્યું અને સાબિત કર્યું કે દુનિયાનો જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર હોય કે જેના વાઇબ્રેશનો એટલા નીકળે છે તો એ ગાયત્રી મહામંત્ર છે. તો મારા વડીલો, એ સવિતા દેવતા છે. તો એમાં કીધું છે સવિતા દેવતા એટલે કોણ? જેમ તમને મારું શરીર દેખાય છે ને, આ એક શરીર છે, પણ અંદરનો આત્મા તમને મારો દેખાતો નથી. એમ સૂર્ય તમને જે દેખાય છે ને સૂર્યનું શરીર છે, પણ સૂર્યની અંદર રહેલો જે આત્મા છે ને એ સવિતા દેવતા છે. એ પ્રાણ તત્વ છે અને એ પ્રાણ તત્વથી આખું આ જગત ચાલે છે. અને એટલા માટે સૂર્યને ઈશાવાસ્ય ઉપનિષદમાં શું કીધો છે? લોકપાલ કીધો છે. એ લોકોને જીવાડનાર કીધો છે. અને એટલા માટે ગાયત્રી મહામંત્ર હોય તો સૂર્યની અંદર રહેલો પ્રાણ તત્વ યાને કે એનો આત્મા એવા સવિતા દેવતાનો આ ગાયત્રી મહામંત્ર છે. અને એટલા માટે કીધું છે કે ઓમ. ઓમ એટલે અ વત્તા ઉ વત્તા મ, જેમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશનો જેમાં નિવાસ હોય એ ઓમ એટલે પ્રણવા અક્ષર છે. ભૂર્ભુવઃ સ્વઃ. ભૂ
એટલે પૃથ્વીલોક, ભુવઃ અંતરિક્ષ લોક અને સ્વઃ એટલે સ્વર્ગલોક. આ ત્રણેય લોકમાં જે તત્વ વ્યાપેલું છે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, અને મંત્ર અહીંયાથી શરૂ થાય છે તત્સવિતુરથી. આ જે 5 અક્ષર છે ને એને વ્યાહૃતિ કહેવાય. અને હવે શરૂ થાય છે તત્સવિતુર વરેણ્યમ. તો ત્રણેય લોકમાં પૃથ્વીલોક, અંતરિક્ષ લોક અને સ્વર્ગલોક, ત્રણેય લોકમાં જે વ્યાપેલું છે તત, તત એટલે તે. તમે પૂછશો મને કે કોણ બેન? તો સવિતુ. સવિતુ એટલે સવિતા દેવતા. કેવા છે? વરેણ્યમ, વરણ કરવા યોગ્ય છે. શું કરે છે? ભર્ગ યાની કે આપણને તેજસ્વી બનાવે છે. દેવશ્ય, આપણને દેવ જેવા બનાવે છે. હવે મારા વડીલો અહીંયા એક જગ્યાએ અટકો કે સવિતુ શબ્દ છે ને એ આખા મંત્રમાં અગત્યનો છે. સવિતુ એટલે સવિતા દેવતા, પ્રાણ તત્વ, આ સૃષ્ટિનો પ્રાણાધાર. તો આ સૃષ્ટિનું સંચાલન કરનાર એક તત્વ છે જેને તમે ને મેં હિન્દુએ ભગવાન કીધો છે, મુસલમાનોએ જેને અલ્લાહ કીધો છે, કોઈએ વાહેગુરુ સતનામ કીધા, કોઈએ મહાવીર સ્વામી કીધા, જેને કોઈએ ગોડ કીધા. તો જગતની એક જ શક્તિ જે સાંભળી લો, સબકા માલિક એક, જગતમાં એક જ તત્વ છે પણ દરેકે પોતાના સ્વરૂપને જુદો જુદો બતાવ્યો છે. તો સવિતા દેવતા એટલે આ પરમાત્મા છે. એ પરમાત્મા એટલે ગાયત્રી મંત્ર દુનિયાની હરેક વ્યક્તિ કરી શકે મારા વડીલો, કારણ કે પરમાત્માનો મંત્ર છે. અને એમાં એ જ માંગવાનું છે કે હે પરમાત્મા, અમને ક્યાં લઈ જાઓ? સન્માર્ગ તરફ લઈ જાઓ. તો આ એ પરમાત્મા છે કે જેને આપણે ભગવાન કીધું છે, જેને મુસલમાનોએ અલ્લાહ કીધો છે. એટલે કહેવાનો મતલબ એ છે મારા વડીલો કે આ પરમાત્માનો મંત્ર છે, આ બિન સાંપ્રદાયિક મંત્ર છે. દુનિયાની હરેક વ્યક્તિ આ ગાયત્રી મહામંત્ર કરી શકે છે. અને એટલા માટે આ પરમાત્મા જે છે, પરંતુ પરમાત્મા મેં પહેલા કીધું કે પિતાના ખોળામાં રમવાની મજા ન આવે, માના ખોળામાં. અને એટલે રામકૃષ્ણ પરમહંસ પરમાત્માના ઉપાસક હતા, પણ પરમાત્માને એમને માં કાળીના સ્વરૂપમાં જોયો છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ આજ પરમાત્માને માં ગાયત્રીના સ્વરૂપમાં જોયો છે. અને એટલા માટે આ ગાયત્રી મંત્ર તમે તમારા અંબિયા માતાની સામે કરી શકો, બહુચર માતાની પાસે કરી શકો, કૃષ્ણ સાથે કરી શકો. આ ગાયત્રી મંત્ર તમારા જે પણ કોઈ ઈષ્ટદેવ હોય એની પાસે બેસીને તમે આ ગાયત્રી મંત્ર કરી શકો મારા વડીલો. કારણ કે એમાં કીધું છે હે સવિતા દેવતાનો અર્થ છે હે યોગેશ્વર ભગવાન, હે શિવ બાબા, હે કૃષ્ણ ભગવાન, હે રામ, હે ઉમિયા માતા, જે પણ તમારા દેહ હોય સવિતાની જગ્યાએ. અને પછી આગળ ચાલો કે મારો ભગવાન વરેણ્યમ, વરણ કરવા યોગ્ય છે. અને શું કરે છે મારો ભગવાન? તો મારા ભગવાન મને ભર્ગો દેવશ્ય, મારા પાપોને નાશ કરીને મને દેવ જેવા બનાવે છે. ધીમહી, એનું હું ધ્યાન ધરું છું, એને હું ધારણ કરું છું. એ મને શું કરે છે? તો ધિયો યો ન પ્રચોદયા. ધિ એટલે બુદ્ધિ, યો એટલે જે, નહ એટલે અમારી, મારી એકલાની નહીં, અમારી સૌની બુદ્ધિને પ્રચોદયા, સન્માર્ગ તરફ ઉપર લઈ જાય છે. તો મારા વડીલો ગાયત્રી મંત્રની વ્યાખ્યા તો બહુ વિશાળ છે, પણ એટલું જ કહેવા માંગુ છું કે ગાયત્રી મહામંત્ર તમારા જે પણ ઈષ્ટદેવ હોય એને સવારે બેસીને એની પાસે આ 5 વખત ગાયત્રી મહામંત્ર બોલજો. સૂર્ય ભગવાનને જળ ચડાવો ત્યારે 3 વખત ગાયત્રી મંત્ર બોલો. અંદર એટલું જ માંગ્યું છે કે ભગવાન, તમારો જે પણ ભગવાન હશે એને માંગજો કે ભગવાન મને સન્માર્ગ ઉપર ચલાવજે. અને આ જ મંત્રનું ટ્રાન્સલેશન જો ગાંધી બાપુ કરી શકે તો કઈ રીતે કરી શકે? રઘુપતિ રાઘવે રાજા રામ, પતિત પાવન સીતારામ, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान, सबको सन्मति दे भगवान. ईश्वर अल्लाह तेरो नाम, ईश्वर પણ તું છે, અલ્લાહ પણ તું છે. હે પરમાત્મા, તું જ ઈશ્વર છે ને તું જ અલ્લાહ છે. सबको સન્મતિ દે ભગવાન. અને ભગવાન પાસે મારા વડીલો અહીંયા સન્મતિ માંગી છે. એટલા માટે ઉપાસના અહીંયા એ જ છે. પણ હા, જે પણ ભગવાનને માનો ને એને થોડી ધીરજ ધરજો બહેનો. કારણ કે દરેકને કેવું છે, તમે ભગવાનને ભજીએ એટલે ભગવાન તરત અમને ફળ આપી દે, દીકરાની સગાઈ થઈ જાય, છોકરાના ઘેર છોકરો આવી જાય. હા, પણ સમજો ભગવાન કહે છે કે બેટા ધીરજ ધરો, ધીરજ, શ્રદ્ધા અને સબૂરી. સાંઈ બાબાના મંદિરમાં 2 શબ્દો લખેલા છે, શ્રદ્ધા અને સબૂરી. આપણી શ્રદ્ધા હોય અને સબૂરી આને કે ધીરજ હોય તો ઉપાસના આપણને 100% ફળે છે. વડીલો આ તો વિષય બહુ લાંબો છે અને સમય તો આપણો ફટાફટ નીકળે છે. તો ઉપાસનાનો અર્થ કે પરમાત્મા પાસે બેસવું. જેની પાસે પણ બેસો પણ સાચી શ્રદ્ધાથી જો બેસો છો તો ઈશ્વર શ્રદ્ધાના સહારે. कौन कहता है भगवान आते नहीं है? अरे भगवान तो आते हैं पर हमने नरसैया की तरह बुलाया नहीं है ना.
ભગવાનને 99 વખત આવવું પડ્યું, 99 વખત નરસૈયાએ કેદારો બોલાયોને આવવું પડ્યું, દ્રૌપદીને સામે ભગવાનને આવવું પડ્યું છે. અરે કોણ કહેતા है भगवान नाचते नहीं है? अरे भगवान तो नाचते हैं पर हमने गोपियों की तरह नचाया नहीं है. अरे कौन कहता है भगवान सोते नहीं है? अरे भगवान तो सोते हैं पर हमने कौशल्या की तरह सुलाया नहीं है. अरे कौन कहता है भगवान खाते नहीं है? भगवान तो खाते हैं पर हमने शबरी की तरह खिलाया नहीं है. साची श्रद्धा होय, साचो प्रेम होय, हाँ, तो झुकती है दुनिया, झुकाने वाला चाहिए. ઈશ્વરને પણ આ જગત ઉપર ઝૂકવું પડે છે જો આપણી સાચી શ્રદ્ધા હોય તો. મારા વડીલો, ઉપાસના પછી આવે છે સાધના. ઉપાસના પરમાત્માની થાય છે અને હવે આવે છે સાધના. સાધના સ્વયંની થાય છે. આત્મનિરીક્ષણ, આત્મ પરીક્ષણ. જ્યારે માણસ કહેવાય છે ને કે સાધના વગર કદી સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્રએ પણ પોતાના જીવનની સાધના એવી કરીને કે જે પોતે વિશ્વરથ રાજા હતા પણ વિશ્વરથ રાજામાંથી એ પોતે વિશ્વામિત્ર બની ગયા છે. એમ જો સાધના કોને કરી? સાધના એટલે આપણી ઇન્દ્રિયો ઉપરનો કંટ્રોલ. આપણી 5 ઇન્દ્રિયો છે વડીલો: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 ઇન્દ્રિયો છે ને, આ 5 ઇન્દ્રિયો પર જો આપણો કંટ્રોલ હોય ને ત્યારે આપણી સાચી સાધના છે. પરંતુ આપણી 5માંથી એક ઇન્દ્રિયોમાં ક્યાં આપણને કંટ્રોલ રહે છે? કરો. બહેનોને તો પાણીપુરી જોવે તો પછી જીભ તો લપકારા મારે છે ને. આ મોઢાને છે ને સારું સારું ખાવું છે. મારો વાલું છે એક પણ કામ 2 કરે છે, બોલવા નહીં કરે અને ખાવાનું એક કામ કરે. બીજું બધું 2 છે પણ એક જ કામ કરે છે ને. આંખ 2 છે પણ જોવાનું કામ એનું એક જ કામ છે, જોવાનું કામ કરે છે. પણ આંખ તો ઘણી વખત અમે કથાઓમાં જઈએ ને ત્યારે કહીએ કે બેન તમે 9 વાગ્યાનો ટાઈમ આપ્યો તો હજી કથામાં કોઈ આવ્યું નથી. એમ ક્યારે પબ્લિક આવશે? કે જેઠાલાલને દયા ભાભી પૂરા થાય ત્યારે પબ્લિક આવે. હવે આ જેઠાલાલને દયાલાલને દયા ભાભીને તો આપણે આંખો આપી દીધી છે, એના વગર તો આપણે ચાલતું નથી. આ કાન છે, આજે તો માણસ મોબાઈલમાં સારું સારું ગીતો ને સારું સારું સાંભળવા માટે છે ને માણસ. નાક આપ્યું છે તો નાકને આજે માણસને સ્પ્રે વગર તો ક્યાં સારું ચાલે છે. સ્પર્શ ઇન્દ્રિય, સારા લોકની ગાદીઓ જોઈએ, સારો સ્પર્શ ગમે છે આજે માણસને. તો 5 ઇન્દ્રિયો પર જ્યારે માણસની ઇન્દ્રિયો ઉપર સંયમ આવે, જ્યારે માણસના વિચારો ઉપર સંયમ આવે, જ્યારે માણસના સમય ઉપર સંયમ આવે અને જ્યારે માણસના ઉપર પૈસા ઉપર સંયમ આવે, અર્થ ઉપર સંયમ આવે, જ્યારે આ 4 સંયમ માનવના જીવનમાં આવે ને ત્યારે માણસની સાચી સાધના ગણાય છે. પણ આપણે તો કોઈના ઉપર આપણો કંટ્રોલ આવી શકતો નથી કારણ કે સંસારના માનવો છીએ ને. પણ જે દિવસે ધીમે ધીમે કરતા કરતા માણસ પોતે સંયમિત જીવન જીવે ને ત્યારે એના જીવનની સાચી સાધના છે. પરમ પૂજ્ય ગુરુદેવે જ્યારે તમે વિચાર કરો કે મોળી રોટલી અને મોળી છાશ અને એમાંય જવની રોટલી તોડો ને તો આમ ખેંચવી પડે તમારે, તો જ્યારે આપણને કેવા સ્વાદ ગમે છે. તો આ સાધના મારા વડીલો, સાધના કોણે કરી ખબર છે? સાધના ગાંધારીએ કરી હતી. ગાંધારીએ આખી જિંદગી આંખે શું બાંધ્યા? પાટા બાંધ્યા હતા કે મારા પતિ નથી દેખતા તો મારે પણ નથી દેખવા, મારે આ સંસારને નથી જોવો. અને આપણે તો ઘરવાળાને જો ડાયાબિટીસ હોય ને શીરો કર્યો હોય તો આપણે શું કરીએ? એની રાહ જોઈએ ખરા કે એને નથી તો આપણે હવે નથી ખાવું? ના, અહીંયા ગાંધારીએ આખી જિંદગી સાધના કરી છે. ત્યારે તો મહાભારતના યુદ્ધમાં ભીમની સામે જ્યારે લડવાનું આવ્યું, દુર્યોધનને ડર લાગ્યો કે હું એકલો બચ્યો છું, ત્યારે માં પાસે ગયો છે અને માને કીધું કે માં તું મને બચાવ, તું મને આશીર્વાદ આપ વિજયના. અને ત્યારે માએ એક જ કીધું હતું કે મેં આખી જિંદગી આંખે પાટા બાંધ્યા છે, ખાલી એક જ વખત હું છોડીશ, તું મારી સામે નગ્ન અવસ્થામાં આવીને ઉભો રહેજે અને એ વખતે હું પાટા છોડીશ, મારા સંયમનું તેજ તારા ઉપર આવશે. અને ત્યારે સંયમનું તેજ એને પોતે આખું દુર્યોધનના ઉપર નાખ્યું. પણ દુર્યોધનની સામે તો ભગવાન કૃષ્ણ માળીના સ્વરૂપમાં આવી અને આખી જાંગ ઉપર જ્યારે પત્ર વીંટાવી દીધા, પત્તા વીંટાવી દીધા ત્યારે એનો જાંગનો ભાગ બાકી રહી ગયો. બાકી આખું શરીર માં ગાંધારીની સાધનાથી આખું દુર્યોધનનું શરીર લોખંડનું બની ગયું હતું. મારા વડીલો, આ છે સાધનામાં તાકાત છે. એટલા માટે સાધના વગર સિદ્ધિ નથી. સોના જેવા સોનાને પણ જ્યારે અગ્નિની ભઠ્ઠીમાં નાખવું પડે છે અને ત્યારે એ તપી અને સુંદર સરસ મજાનો આકાર ધારણ કરે છે. આપણા આ 84 લાખ આપણી મારા વડીલો યોની છે અને આ વડીલોમાં આપણે આ યોનિઓમાં કેટલી યોનિઓમાં ભટકતા ઉંદરે બન્યા અને બિલાડીએ બન્યા અને કૂતરુએ બન્યા, બધામાં જે જેવી વૃત્તિઓ હોય, કૂતરાની જે વૃત્તિ હોય, ઉંદરની વૃત્તિ હોય, જે વૃત્તિઓના કુસંસ્કારો જે છે ને એ આપણા મસ્તિષ્કની, આપણા મનની અંદર ભરેલા પડેલા હોય. પણ જ્યારે માણસ સાધના કરે છે, સાધે છે, પોતાના જીવનમાં
તપને મહત્વ આપે છે ત્યારે એ પોતે કુસંસ્કારોના ચક્રમાંથી મારા વડીલો મુક્ત થાય છે. એટલે જીવનની અંદર પોતાના જીવનમાં આત્મ પરિષ્કરણ કે હું રાત્રે સુવું તો ગુરુદેવે કીધું છે આત્મબોધ ને તત્વબોધની સાધના કે હર રાત એક મોત છે અને હર સુબહ એક નયા જન્મ. આપણે દરરોજ રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણે રાત્રે એટલો વિચાર કરવાનો કે આજે આખા દિવસમાં મારાથી શું કામ થયું, મેં કોના આત્માને દુખી કર્યો, અને આખો હિસાબ. સવારે ઉઠો ત્યારે બસ હું પરમાત્માનો, હું ઈશ્વરનું સંતાન છું, મારાથી કોઈના આત્માને દુઃખ ન પહોંચે. મારા જીવનનું આજનો એક દિવસ પરમાત્માને થેન્ક યુ કહેવું પડે. ભગવાન થેન્ક યુ તે મને સવારે ઉઠાડે, બાકી મારા વાલા જે રાત્રે ઊંઘ્યા ને સવારે ઉઠ્યા નથી ગણાય. પરમાત્મા એ છે કે ઉઠવાનો અધિકાર, તમને ઉઠાડવાનો અધિકાર તો મારી પાસે છે. તો પરમાત્માની પાસે દરરોજ એટલું થેન્ક યુ બોલ્યો કે ભગવાન તે મને ઉઠાડ્યો. તો એ આપણી સાચી જીવનની સાધના, આપણા કર્મોનો દરરોજનો હિસાબ. કારણ કે અંતિમ પરીક્ષા તો પરમાત્મા લેવાનો જ છે અને એ મૃત્યુની પરીક્ષા છે. પણ એ પહેલા દરરોજ સવાર અને રાતને સવાર આપણા જીવનની એક સાધનાનું નિત્યક્રમ બને. અને મારા વડીલો છેલ્લે છે આરાધના. સમજો કે ઉપાસના કોની થાય છે? ઉપાસના પરમાત્માની થાય છે, સાધના સ્વયંની થાય છે, અને આરાધના કોની થાય છે? આરાધના જગતની થાય છે. જન સેવા એ જ પ્રભુ સેવા. જ્યારે કોઈ પણ તમે સમાજ માટે સત્કર્મ કરો છો, આજે રોહિતભાઈને એમ થયું કે અમે બધા બેઠા છીએ, હવે કોરોનામાં ક્યાંય જવાય એવું છે નહીં, તો કથાના માધ્યમ દ્વારા આજે મારે જન સુધી, જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી, જોડાવામાં તો કદાચ ઓછા જોડાય, વધારે જોડાય, કેટલા જોડાયા, પણ ફેસબુક ઉપર પણ આજે જો આ કથા ચાલુ હોય તો બસ એમને એક સદવિચાર આવ્યો. એક આ સદવિચાર, કયું સત્કર્મ કરવું એ માણસના હાથમાં છે. માણસ ક્યાં ક્યાં જીવનની આરાધના શોધી કાઢે છે. તમને ખબર હોય તો લુધિયાનામાં એટલે કે પંજાબમાં એક માણસ એવું છે, મારે પૈસા હોય તો જ બધું હું કરી શકું. નાનું કામ પણ માણસ આજે કરી શકે એમ છે. એનું નામ હતું બોબી ફક્કડ નામ હતું એનું. રિક્ષા ચલાવતો હતો, પણ કેવી આરાધના. એક દિવસ જયારે રિક્ષા લઈને જતો હશે અને ત્યારે એને એક રોડ ઉપર સાઈડમાં એક બિનવારસી લાશ દેખી અને એને જોયું તો કોઈ બિનવારસી લાશ હતી. કોઈ બધાને પૂછ્યું પણ કોઈએ જવાબ આપ્યો નહીં અને બધા આમ અડસેલીને નીકળ્યા, આ તો લાવારીસ છે, આ તો લાવારીસ લાશ છે. પણ એના આત્માની અંદરથી એક જાગૃતતા આવી ગઈ. એને એમ થયું કે આ કોઈની બિનવારસી લાશ. અને તમને ખબર છે ને કે મળું એ કોઈ સામાન્ય નથી મારા વડીલો. આજે મડાને તો તમને ખબર હોય ને કે જ્યારે મળું જતું હોય ને ત્યારે આપણે એના શકલ લઈને નીકળીએ છીએ. અને મુસલમાનમાં તો કોઈની નનામી જતી હોય ને તો ઘોડે ચડેલો વરરાજા હોય ને એ હેઠો ઉતરે છે અને એને સલામ આપે છે. એટલે મળું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણા જીવનનું જે શરીર, જે પંચ તત્વોનું બનેલું આ પૂતળું છે, એમાં જ પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને આકાશ એ પંચ તત્વ છે. અને એને એમ થયું કે આવી બિનવારસી લાશ જેની પણ હોય, આ કોઈ એક માનવ છે. અને એ વખતે એને નક્કી કર્યું, એ પોલીસ સ્ટેશને ગયો, એને બધી નોંધણી કરી અને એને જાતે પોતે અગ્નિ સંસ્કાર કર્યા. અને એની પાછળ જે 100-200 રૂપિયા એને ખર્ચ્યા હશે, એમ કહેવાય છે કે એને જ્યાં સુધી જીવ્યો એનીમાં તાકાત હતી, એને 25 વર્ષ સુધી બિનવારસી 11,300 લાશો. એક રિક્ષા ચલાવનાર માણસ મારા વડીલો, જો સમાજ સેવા શું કરવી, એવું નથી કે સેવા ક્યાંય શોધ, સેવા તમે ચાલો ને સેવા તમારા માટે પડી રહેલી છે, પણ આપણી કરવાની ભાવના આ જગતની આરાધના છે. અને કહેવાય છે કે 11,300 લાશો એને એના જીવનમાં બિનવારસી લાશોને એને જાતે અગ્નિદાહ દીધા છે. ભલે 100-200 એને જે ખર્ચો થયો, 500-1000 થયો હશે, પણ એક રિક્ષા ચલાવવો વાળો માણસ, એક ગરીબ ઘરની બેન હતી, એને એક સંકલ્પ કર્યો કે મારે જ્યારે પણ 12 મહિનામાં 4-5 મિત્રોના કે એના પરિવારમાં જ્યારે એનો જન્મદિવસ આવે તો સરસ મજાનું કુંડું લાવીને 100-150 રૂપિયામાં એ છોડ આપવા જતી હતી કે આ મારા જગતની આરાધના છે, મારે આ આરાધના કરવી છે. અરે આરાધના એ થઈ શકે કે જ્યારે પણ તમારી પાસે ઈશ્વરે કંઈક આપ્યું છે ને તો બીજે તો ક્યાંય નહીં, પણ જ્યારે દવાખાનામાં જાઓ ને ત્યારે દવાખાનામાં કોઈના નનામાં બિલ ભરી લેજો. કારણ કે આજે તમે જો કે ધોતી પહેરેલો માણસ, એટલો ગરીબ માણસ હોય ને દવાની દુકાન આગળ જ્યારે ઝૂલતો હોય છે ને અને ત્યારે 10-10 ની નોટો કાઢીને ગણતો હોય છે ને ત્યારે આપણને એમ થાય છે કે આની પાસે દવાના પણ પૈસા નથી હોતા. ત્યારે કોઈ મહિનામાં કે 2 મહિનામાં, એવું કહેવાય છે આરાધના એટલે કે તમારી આવકનો દશાંશ ભાગ ક્યાંક કોઈક આવા સત્કાર્યમાં, કોઈ પણ એવું સારું કાર્ય અને એવા દવાખાનામાં જાઓ. ઘણી વખતે આજે જોવા જઈએ તો કોલેજોમાં કે શિક્ષણમાં આજે ઘણી વખતે બાળકોની પાસે ફી ભરવાના પૈસા નથી હોતા.
તો ક્યાંક એવા શિક્ષણની અંદર બહુ આપણે મોટી મોટી બિલ્ડિંગો નથી બનાવી, આપણે મોટા મોટા કોઈ એવા દવાખાના કે હોસ્પિટલો બનાવવાની આપણી કોઈ તાકાત નથી. અરે આપણી તાકાત તો 1000 રૂપિયા 12 મહિનામાં કે 6 મહિનામાં, અરે 500 રૂપિયા કે 100 રૂપિયા, આપણી એટલી તો તાકાત છે કે 12 મહિનાની અંદર આપણે 200-500 રૂપિયા કોઈ ગરીબના પાછળ વાપરી શકીએ. આ છે સાચી આરાધના, જગતની આરાધના આ આરાધના છે. અને એટલા માટે માણસ જીવનની અંદર કાંઈક કરે છે અને કંઈક પુણ્ય કર્મ આડું આવે છે. અને જેમ અગરબત્તી છે ને, અગરબત્તી આપણી આમ આખી ઊભી રાખો આડી તો એક વ્યક્તિ જગ્યા રોકે છે, પણ એને સળગતી રાખો અને જ્યારે સળગતી હોય ને એક કીડી જેટલી જગ્યામાં ઊભી રહે છે, પણ કેટલા લોકોને સુવાસ આપે છે. મળી છે કાયા માનવની, જગતમાં ધૂપ સળી થાજો, સુગંધી અન્યને દેવા તમે જાતે બળી જાજો. જન કલ્યાણ, જન સેવા એ જ પ્રભુ સેવા છે. અને ભગવાન કહે છે કે હું કોઈ મહેલોમાં નથી, હું તો ક્યાં છું? હું તો ગરીબોની ઝૂંપડીઓમાં છું. એટલે ભગવાનનું એક નામ અમીર નારાયણ નથી, ભગવાનનું એક નામ શું છે? દરિદ્ર નારાયણ છે. ભગવાન કહે છે કે હું કોના ઘરમાં છું? હું દરિદ્ર નારાયણ છું, હું ગરીબના ઘરમાં રહું છું. અને એટલા માટે જે દિવસે તમે કોઈ પણ વ્યક્તિ ગરીબ હોય અને જો એની આંતરડી જો ઠારીને, તો સમજવું કે આપણે જીવનની અંદર કંઈક સારું કર્મ કર્યાનો આપણને અહેસાસ થશે. અને ભગવાન તો કહે છે કે જે વ્યક્તિ મારું કાર્ય કરે છે, આ સંસાર જે છે ને, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સમગ્ર સંસાર છે ને એ આખો ઈશ્વરનો આવાસ છે. એક એક માનવ કોણ છે? એક એક માનવ એ ઈશ્વરની જ પ્રતિકૃતિ છે. અને એટલે તો કોરોનામાં ઘણી વખત ના કીધું કે ભાઈ ભગવાન કોણ છે? ભગવાન આપણા ભીતર છે. ભગવાને તો બારણા બંધ કરી નાખ્યા. કેદારનાથના દ્વાર બંધ થઈ ગયા અને માં અંબાજીના બારણા બંધ થઈ ગયા. આરાસુર વાળી કે આવશો જ નહીં હમણાં. માં કાળી કે પાવાગઢમાં આવવાની કોઈ જરૂર નથી, તમારા ભીતર હું બેઠેલી છું, તમે મારા ભીતર દર્શન કરો. કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે વનમાય, ऐसे घट घट राम है, जान सके तो जान रे मनवा, जान सके तो जान. કસ્તુરી કુંડલ બસે, પેલું મૃગલું છે ને, હરણ એની નાભીમાંથી સુગંધ આવે છે. પણ આ હરણ છે ને આખી જિંદગી સુગંધની શોધમાં આખી જિંદગી ભટકે છે, પણ એને ક્યાંય સુગંધ નથી મળતી. પણ કુદરતનો નિયમ એવો છે કે જ્યારે હરણ મરે છે ને ત્યારે એનું મોઢું છે ને, એની ડૂંટી આગળ, નાભી આગળ એનું મોઢું જાય. મરતી વખતની સિચ્યુએશન એ હોય. અને જ્યારે અંતિમ ક્ષણ હોય ને ત્યારે પેલાને જ્ઞાન થાય છે કે આહા, હું જેને આખી જિંદગી શોધતો હતો એ સુગંધ તો મારી નાભીમાંથી નીકળતી હતી, પણ મને ખબર નથી કે આ સુગંધ શોધવા માટે હું કેમ બહાર ભટકી રહ્યો છું. એમ તમે ને હું ઈશ્વરને શોધવા માટે આજે માણસ કેદારનાથ જાય, 4 ધામ જાય, વૈષ્ણવ દેવી જાય, અમરનાથ જાય, પણ બધાય ભગવાને છેલ્લે કોરોનામાં કહી દીધું કે હું ક્યાંય નથી, બધે મારા માટે બધા બારણા બંધ છે, હું તમારી ભીતર બેઠો છું. પણ આ દુનિયાનો માણસ પેલા હરણની જેમ ઘડીએ જઈને ભગવાનના બારણા ખખડાવે કે ભગવાન ખોલો, ભગવાન ખોલો. ભગવાન કે તારી અંદર જો, પણ માણસ પેલા મૃગની જેમ અંદર જોવાનું ભૂલી જાય છે. પણ હકીકતમાં એને ખબર નથી કે ભગવાન તો ભીતર છે અને આપણે એને જગ્યા જગ્યાએ શોધવા માટે ગયા છે. અને જેને સાચા ઈશ્વરના દર્શન દરિદ્ર નારાયણમાં કર્યા છે, એક ગરીબમાં કર્યા છે, તો એ સાચી જગતની આરાધના છે. અને ભગવાન એટલા માટે જ કહે છે કે મને કોણ ગમે છે? મને એવા માણસો ગમે છે કે જે પોતે સાચા સંસારમાં જગતની આરાધના સમજે છે, જે જગતની અંદર બીજાનું કલ્યાણ ઈચ્છે છે. અને એક વસ્તુ છે કે જ્યારે માણસ બીજાનું કલ્યાણ ઈચ્છે છે, તમને ખબર છે કે આપણે દરરોજ બોલીએ કે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખમાં આપનુયાત, સર્વે ભવંતુ સુખી. હવે દરરોજ આપણે બોલીએ તો આખી દુનિયા સુખી થઈ જશે ખરી? આ બધાય સુખી થઈ જાય તો પછી તો કોઈ દુખી તો રહ્યું જ નહીં ને. સર્વે સંતુ નિરામયા, બધા જ નિરોગી બની જાય. આપણે દરરોજ મંત્ર બોલીને બધા નિરોગી થઈ જાય, બધા ડોક્ટરો ક્યાં જાય? આ બધી હોસ્પિટલોનું શું થાય? સર્વે ભવંતુ સુખીને, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ કલ્યાણ જોવે. આ કોર્ટ કચેરીઓ બંધ થઈ જાય, બધું બંધ ન થઈ જાય. આપણે બોલીએ છીએ બધા સુખી થાઓ, સુખી થાઓ, પણ એટલું યાદ રાખો કે સામેનો માણસ સુખી થાય કે ન થાય એની ગેરંટી નથી. પણ જે વ્યક્તિ પોતે બોલે છે ને એ 100% સુખી થાય છે.
આપણે એ ભાવના રાખવાની કે જગત સુખી થાય કે ન થાય, પણ હું જ્યારે બોલું છું ત્યારે હું પોતે સુખી બનું છું, હું પોતે સારું જોઈ શકું છું. કારણ કે સામેનાની ગેરંટી ઈશ્વર કે છે હું તને નથી આપતો, પણ તું જો સારા વિચારો રાખીશ, તું જો સારી ભાવના રાખીશ તો તું 100% સુખી બની શકીશ. તો જ્યારે વ્યક્તિ બીજાનું કલ્યાણ ઈચ્છે છે ત્યારે ઈશ્વર 100% એનું જ કલ્યાણ કરે છે, પણ આપણામાં એ ભાવના નથી આવતી. એટલે પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા, જીવનની અંદર ઉપાસના, સાધના અને આરાધના, જ્યારે જગતની અંદર આ 3 વસ્તુનો સમન્વય થાય, અને એમાં એકલી ઉપાસના પણ ન ચાલે. એકલી માળા કરો, એકલી માળા કરો, ધ્યાન ધરે હરિ નહીં મળે રે, અદલ ફકીરી અધવચ લટકી. ધ્યાન ધરે પેલો પાણી માયનો બગલો, પાણી માયનો બગલો, તો એ અધવચ લટક્યો રે, અદલ ફકીરી અધવચ લટકી. એકલું ધ્યાન ધરવાથી પણ ભગવાન નથી મળતો. ધ્યાન ધરતા ધરતા સાથે સાધના પણ કરવી પડે ને. આત્મ સંયમ જ્યાં સુધી માનવની અંદર ન આવે ત્યાં સુધી એની ઉપાસના પણ એની સફળ નથી થતી. કારણ કે તમે જાણો છો કે જ્યારે પણ વ્યક્તિ ઉપાસના અનુષ્ઠાન કરો છો ત્યારે સૌથી પહેલું ખાવા ઉપર કંટ્રોલ નથી આવતો. ઉપાસના કરો, જ્યારે અનુષ્ઠાન કરતા હોવ છો ત્યારે ભગવાનની માળા કરો છો, પણ સામે નિયમ શું છે? સામે નિયમ એ છે કે કોઈ ફળાહાર કરે છે, કોઈ એક ટાઈમ ખાય છે, તો પોતાની જીહવા ઉપર સંયમ આવે છે. એટલે ઉપાસનાની જોડે શું જોડાયેલી છે? સાધના જોડાયેલી છે. અને સાધનાની સાથે શું જોડાયેલું છે? સાધનાની જોડે આરાધના જોડાયેલી છે. આરાધના એટલે જગતનું કલ્યાણ. માણસ એકલો સ્વાર્થી બની જાય કે બસ હું જ કમાઉં અને હું જ પૈસો ભેગો રાખું, પણ જો જગતના માટે ન વાપરે તો? આમ એવું કહેવાય કે તન, મન ને ધન. તન શાનાથી પવિત્ર થાય છે? આ શરીર એ આપણા સ્નાનથી શુદ્ધ થાય છે. મન શાનાથી શુદ્ધ થાય છે? મન સત્સંગથી શુદ્ધ થાય છે. મન ભગવાનના ભજનથી શુદ્ધ થાય છે. યાદ રાખો કે આ શરીર જે છે ને, આ શરીરને તો દાળ, ભાત, શાક ને રોટલી જોવે છે, બરાબર? પણ આ અંદરનો આત્મા છે ને, એ આત્મા, આ મન, આ બધાને શું જોવે છે? આ બધાને સત્સંગ જોવે છે. અને ત્યારે આપણું મન પવિત્ર બને છે. અને કહેવાય છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. જ્યાં સુધી આપણી સાધના ન બને, જ્યાં સુધી મન પવિત્ર ન હોય, ત્યાં સુધી માણસ પોતે સફળ નથી બની શકતો સંસારમાં. અને ત્રીજું છે આરાધના. અને આરાધનાનો અર્થ એ છે કે આ સંસાર જે છે એ ઈશ્વરની બનાવેલી એક પ્રકૃતિ છે, અને આ કૃતિને, આ બગીચાને આપણે સાચી રીતે સાચવવો એ આપણા હાથની વાત છે. એ પછી કોઈ પણ દુખી હોય તો દુખિયાની વારે જે વ્યક્તિ ચડી જાય છે ત્યારે ભગવાન કહે છે કે એ મને બેહદ પસંદ છે. અને ભગવાન તો એમ પણ કહે છે કે મને કોણ ગમે છે? મને ભક્ત ગમે, સંત ગમે અને દાસ ગમે છે. પણ ભક્ત એટલે કેવો ભક્ત ગમે છે? કયો માણસ ઉપાસના કરે એ ભગવાનને ગમે છે? તો ભગવાન કહે છે કે જે યુવાન હોય અને જો મારી ભક્તિ કરતો હોય ને તો મને બેહદ ગમે છે. ભક્ત તો મને ગમે, પણ ઘડપણ વાળો ભક્ત બરાબર છે, પણ જે જવાનીનો જોશ હોય અને જ્યારે ભક્ત બની જતો હોય ને ત્યારે ભગવાન કહે છે કે યુવાન ભક્ત મને બહુ ગમે. જ્યારે કથાઓની અંદર ઘણી વખત અમે કથાઓ કરીએ ત્યારે ભાઈ કે યુવાનો કેમ નથી આવતા? કે છે કે યુવાનોના માટે કથાનો વિષય નથી. આ તો કોનો વિષય છે? તો કે તો વૃદ્ધોનો વિષય છે. આ કથા એ વૃદ્ધો માટે છે? ના, વૃદ્ધો તો હવે પડ્યું પાન છે. હવે કોને તૈયાર થવાનું છે? યુવા વર્ગને તૈયાર થવાનું છે ને. કથા યાની કે સત્સંગ. કથાનો ઉંદર શું થાય? કથાનો ઉંદર થાય થાક. થાક જે ઉતારે, પણ સાનો થાક? જે સંસારનો થાક ઉતારે. આ કથા એ તો સુગર કોટેડ ક્વિનાઇનની ગોળી છે જે સંસારના તાવ ઉતારે છે. આવતીકાલની કથા આ તો આપણે ઓનલાઈન કથા છે. બાકી આપણે જગ જાહેરમાં કથા હોય, રોહિતભાઈને ખબર છે ત્રીજી દિવસનો કથા એટલે રડવાનો જ કથાનો વારો હોય. કથા હસાવે પણ ખરી અને કથા રડાવે પણ ખરી. કારણ કે કથા જ્યારે વ્યક્તિના જીવનમાં ઉતરે છે ને ત્યારે પરિવર્તન લાવે છે. અને મારા વડીલો, હું તો એટલું માનું કે જ્યારે વ્યક્તિના જીવનમાં ધર્મ આવે ને, જ્યારે વ્યક્તિના જીવનમાં અધ્યાત્મ આવે ને ત્યારે અધ્યાત્મ પરિવર્તન લાવે છે. અધ્યાત્મ ક્રાંતિ લાવે છે. અરે ક્રાંતિ કોનામાં આવી? પરિવર્તન કોનામાં આવ્યું? અરે પરિવર્તન પેલા વાલિયામાં આવ્યું. જ્યારે એને ધર્મને અપનાવ્યો, પણ ત્યારે એ વાલિયો શું બની ગયો? એ વાલ્મીકી બની ગયો. એ પેલો રત્નાકર ડાકુ શું બની ગયો? એ આવો સંત બની ગયો ને. કહેવાનો મતલબ છે અંગુલીમાલ લોકોની આંગળીઓ કાપતો હતો.
અને લોકોની આંગળીઓ કાપી કાપીને ગળામાં પહેરતો હતો. પણ એને કોણ મળી ગયા? એને ધર્મ મળ્યો, એને ગૌતમ બુદ્ધ મળ્યા. અને ત્યારે એને ગૌતમ બુદ્ધ પાસેથી દીક્ષા લીધી અને એના જીવનમાં પરિવર્તન આવી ગયું. એના હૃદયમાં જ્યારે પરિવર્તન આવી ગયું અને ત્યારે ગૌતમ બુદ્ધ એક વખતે પ્રવચન કરવાનું હતું અને પ્રચાર માટે જ્યારે પોતાના શિષ્યોને મોકલ્યા ત્યારે એમાં અંગુલીમાલ હતો. હવે આખી જિંદગી અંગુલીમાલે ડાકુની દાદાગીરી કરી હોય અને હવે પછી સંત બની, ભક્ત બની અને પછી જ્યારે લોકોના માટે પ્રચાર માટે નીકળ્યો ભગવાન બુદ્ધના, ત્યારે લોકોએ પથરા ફેંક્યા અને પથરા ફેંક્યા ને ત્યારે પછી પટ્ટી બાંધી, પાટા બાંધી અને ગૌતમ બુદ્ધ પાસે આવ્યો. ત્યારે ગૌતમ બુદ્ધ કહે છે કે શું થયું તને? કેમ તું આવો લોહી લુહાણ છે? કહે છે કે તથાગત, હું જ્યારે તમારા પ્રવચનના પ્રચાર માટે નીકળ્યો લોકોએ મને પથરા મારે કે આ અંગુલીમાલ જાય, આ અંગુલીમાલ જાય. કારણ કે જ્યારે મારી દાદાગીરી હતી ને ત્યારે મેં લોકોને હેરાન કર્યા. હવે આ લોકો મને હેરાન કરી રહ્યા છે, લોકો મને પથરા મારે છે. ત્યારે ગૌતમ બુદ્ધે કીધું તું સામે બોલતો કેમ નથી? તું સામે કંઈક કર. ત્યારે બહુ સરસ જવાબ આપે છે. અંગુલીમાલ કહે છે કે હે ગુરુદેવ, જે દિવસે તમારી દીક્ષા લીધી ને એ દિવસથી મેં એક અપશબ્દ મારા મુખમાંથી નથી કાઢ્યો અને હું હવે પથરો પણ મારા જીવનમાં ઉપાડી શકું એમ નથી. કારણ કે મને એ મંજૂર છે, માર ખાવો મને મંજૂર છે, પણ જે દિવસથી મેં ગુરુ દીક્ષા લીધી ને એ દિવસથી મારા જીવનમાં કોઈ એવું ખોટું કામ હું ન કરી શકું. આ ક્રાંતિ છે, આ પરિવર્તન છે. માણસ ગુરુ દીક્ષા લીધા પહેલા, ધર્મ પહેલા માણસ, જો દુનિયામાં કોઈ માણસ એવો નથી जिसने पाप ना किया हो जो पापी न हो. એક જ્યારે ગણિકાને બધા લોકો પથરા મારતા હતા ત્યારે ત્યાંથી ઈસુ નીકળ્યા અને પેલી સ્ત્રી ઉપર પથરા મરાતા જોઈ અને ઈસુ ખ્રિસ્તે ઉભા રહ્યા કે ઉભા રહો. હવે પહેલો પથ્થર એ ઉપાડે કે જેને પોતાના જીવનમાં કોઈ પાપ નથી કર્યું. जिसने पाप ना किया हो जो पापी न हो. દરેકના જીવનમાં ક્યાંય ના ક્યાંય કોઈ પાપ થયું હોય, પણ જે દિવસે જેના જીવનમાં ધર્મ આવે છે મારા વડીલો, એ ધર્મથી વ્યક્તિના જીવનનું પરિવર્તન થઈ જાય છે. ધર્મ ક્રાંતિ લાવે, ધર્મ તમારી ને મારી જીવનની અંદર પરિવર્તન લાવે છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી મારી અને પુણ્યશાળી બને છે. એટલે જેના જીવનમાં ધર્મ આવે ને એ ક્રાંતિ લાવે છે. અને હું તો એવું કહું છું કે ગુરુદેવ પણ એવું કહે છે કે ખરેખર તો જીવનની અંદર જ્યારે માણસના જીવનમાં જ્યારે ધર્મ અને અધ્યાત્મ આવે છે ને ત્યારે એના જીવનની કોઈ દિશા જ જુદી બદલાઈ જતી હોય છે. આજે કથાકાર તરીકે કથાકારોએ પણ જીવનમાં સમાજને શું આપવું, બસ સમાજ પાસેથી લેવાની કોઈ અપેક્ષા નથી રાખવી, પણ આજે સમાજને શું આપવું છે, આપણી પાસે શું છે, તન મન ધન. મારી પાસે ધન નથી પણ મારી પાસે તો જ્ઞાન છે તો હું જ્ઞાન આપી શકું, મારી પાસે ધન છે તો હું ધન આપી શકું, મારી પાસે શ્રમ છે, શરીર છે, તન સારું છે તો હું કોઈ શ્રમ કરી શકું છું. તો જેની પાસે જે વ્યક્તિ જેની પાસે છે ને સમાજને આજે ધર્મ ક્રાંતિ લાવી શકે છે. બાકી તમે વિચાર કરો કે આટલો મોટો ભારત દેશ, આમાં આટલા બધા સાધુ સંતો પૂજારીઓ કથાકારો, જો દરેક વ્યક્તિ નીકળી પડે કે મારે સમાજને કંઈક આપવું છે તો દરેક વ્યક્તિ સમાજની અંદર ક્રાંતિ લાવી શકે એમ છે. પણ એના માટે આપણે ક્રાંતિ લાવવી પડે સમાજમાં લાવવા માટે. તો દરેક વ્યક્તિ પણ આવું સમાજનું કાર્ય કરી શકે છે. અને આજ મારા વડીલો સાચી આરાધના છે. એટલે ગુરુદેવ કહે છે કે બેટા ઉપાસના, સાધના અને આરાધના, જે દિવસે તમે જગત માટે નીકળી પડશો, જે દિવસે તમે કંઈક સંસારનું કલ્યાણ કરવા નીકળશો ને ત્યારે ઈશ્વર તમને મદદ કરશે. અને તમે તમારા આત્માને પૂછી લો મારા વડીલો, તમે તમારા આત્માને પૂછી લો કે ક્યાંક તમે નીકળ્યા હોય અને કોઈ ભૂખ્યો માણસ હોય અને તમે એને કદાચ ખવડાયું હોય ને પછી તમારો આત્મા જેટલો સંતોષ પામતો હશે. તમે કોઈ સારું કામ કરીને આવો ને અને જ્યારે તમારા આત્માને હાશ થાય, તમને સારા સારા વિચારો હોય કે આરું એ વ્યક્તિને ખરેખર જરૂર હતી, મારાથી કંઈક સારું અપાઈ ગયું ને સારું થયું. જે દિવસે તમારા જીવનમાં તમારા મનમાં આત્મસંતોષ થાય એક પણ કર્મનો, ત્યારે સમજો કે એ કર્મનો સાક્ષી ભગવાન છે. બાકી બીજા કર્મની મને ખબર નથી કે ભગવાન સાક્ષી છે કે નહીં. પણ જે દિવસે તમારા આત્માને એમ લાગે કે મારા ત્યાં સારું કામ થયું છે અને ખરેખર પેલી વ્યક્તિ મદદરૂપ હતી, ત્યારે સમજવાનું કે તમારું કર્મનું જે છે ને એ ઈશ્વર પાસે પહોંચી ગયું છે, તમારું ને મારું કર્મ. એટલા માટે મારા વડીલો સમય તો થવા આવી જાય છે, કારણ કે સમયની તો પાબંદી રહેતી નથી. તો અહીંયા પરમ પૂજ્ય ગુરુદેવ એ જ બતાવે છે કે બેટા જીવનમાં 3 ધારાઓ જરૂરી છે. તો મારે છેલ્લું એ જ હતું ને, ભગવાનને ભક્ત ગમે છે પણ કેવો ભક્ત ગમે છે? ભગવાનને યુવાન ભક્ત હોય ને તો ભગવાન ખુશ થઈ જાય છે કે મારો વાલો યુવાન છે, અને આવો યુવાન મારી કથામાં આવે, આવો યુવાન મારી ભક્તિ કરે તો ભગવાન
એ ચોગુણી ખુશી વ્યક્ત કરે છે. ભગવાન કહે છે કે મને સંત ગમે છે, પણ એ સંત કેવો ગમે? તો સંત હોય પણ શૂરવીર હોય, એક હાથમાં ભાલા ને એક હાથમાં માળા, એવા પણ આ સમાજની અંદર આ સંસારમાં સંતો થઈ ગયા છે કે જે સંતની અંદર શૂરવીરતા હોય અને પોતાના શિષ્યમાં પણ જે શૂરવીરતા પહોંચાડે એ સાચો સંત છે. અને ભગવાન કહે છે કે મને એવો દાની ગમે છે કે જે વિનમ્ર હોય. દાની હોય પણ કેવો હોય? વિનમ્ર હોય. ના, મને તકતીમાં નામ લખો પૈસા આપો, બાકી મારા પૈસા નહીં આપવા. મારું તકતીમાં નામ આપવું જોઈએ. મને પ્યોર પાવતી મળવી જોઈએ. આવો દાની મને નથી જોઈતો. રામ ભરોસે આપવા વાળા દુનિયામાં કેટલાય લોકો આજે માણસો બેઠા છે. આ સાચી મારા વડીલો આરાધના છે. વિનમ્ર ભાવે જેના અંદર દાન અપાય છે. અને ભગવાન કહે છે કે છેલ્લે મારા વડીલો કે મને 3 વ્યક્તિ નથી ગમતા. ગમે છે 3 અને નથી ગમતા આ 3. કે પહેલો મને આળસુ નથી ગમતો. આળસુ, અને એમાં કયો આળસુ? યુવાન આળસુ. વૃદ્ધ આળસુ તો કદાચ બેસે તો ચલો ભાઈ એનું ઘડપણ છે ને એ નથી ઉભો થઈ શકતો, પણ એક જવાન અઠ્ઠો કઠ્ઠો માણસ જ્યારે બેઠેલો હોય અને પછી જ્યારે એમ કહેતો હોય કે મને આળસ આવે છે, ત્યારે મને બહુ જ દુઃખ થાય છે કે હવે આવા યુવાનને શું કરું કે જેના જીવનમાં આળસ છે. બીજો મને કુકર્મી નથી ગમતો. અને એમાં કયો કુકર્મી? વૃદ્ધ કુકર્મી, જે બધું જ ફળ ભોગવીને સંસારનું બેઠો છે અને પછી એના હાથે ખોટા કામ થાય તો એવો માણસ મને નથી ગમતો. કદાચ જવાનીના જોશમાં કોઈ ખોટું કામ થાય તો કદાચ હું સહન કરી શકું, પણ આવો કુકર્મી જે અનુભવની એરણે ચડેલો એ માણસ જો કુકર્મ આચરે ને તો ભગવાન કહે છે કે મને નથી ગમતો. ને ત્રીજો મને કંજૂસ નથી ગમતો. અને કયો કંજૂસ નથી ગમતો? ધનવાન કંજૂસ નથી ગમતો. એટલો પૈસો છે, એટલું ધન છે, પણ છતાંય કહે છે કે મારી પાસે કશું જ નથી, મારી પાસે કશું જ નથી. આવો ધનવાન કંજૂસ મને નથી ગમતો, જે જીવનમાં કંઈક બીજાના માટે આપે છે. એક ભાઈ ખાડામાં પડ્યો એટલે 15-20 જણનું ટોળું ઉભેલું હતું. બધા કહે છે કે કેમ શું થયું? કે આ ભાઈ ખાડામાં પડી ગયો. પણ ભાઈ છે ને કે બહાર નીકળી પેલા પછી એક વિદ્વાન આવ્યા. વિદ્વાને કીધું કે કોઈને હાથ લાંબો કરે તો, કે પણ નથી હાથ આપતો. અમે એને કીધું કે લાય લાય, પણ પેલો હાથ જ નથી આપતો. વિદ્વાન કે તમ બધા આગા ખસો. વિદ્વાને કીધું લે. જેવું લે કીધું તરત પેલા હાથ પકડ્યો, હાથ કર્યો. લેમાં સમજો છે, લાય આપવામાં સમજ્યો નથી. આવા દુનિયામાં ઘણા છે. એટલે સાચી મારા વડીલો આરાધના એ છે કે અંતમાં એટલું કહું કે સાચી આરાધના આજ છે કે જે લોક કલ્યાણ માટે જીવે છે, જે આ સંસાર માટે જીવે છે. કોઈ તન આપે છે, કોઈ મન આપે છે, કોઈ ધન આપે છે. જે પણ તમારી ને મારી પાસે છે, જે સંસાર માટે વાપરે છે. અને ડાંગરેજી બાપુ મારી કથાનો આદર્શ, ડાંગરેજી બાપુ કહેતા હતા કે ખરેખર જીવનની અંદર જે પણ તમે કાંઈ કથા કરો છો એટલું સમજો કે આ તમારું પુણ્ય કર્મ જમા થાય છે. અને એ પુણ્ય કર્મનો કોઈ દિવસે પૈસામાં કદી જીવનમાં હિસાબ લેતા નહીં. હા, તમારી આજીવિકાની જ્યારે જરૂર હોય અને તમારે તમારી આજીવિકા માટે તમે જે થોડું ઘણું લઈ શકો, બાકી આ તમારું પુણ્ય કર્મ. અને એટલે જ કીધું છે કે નવધા ભક્તિમાં જે શ્રવણ જે છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ પહેલા નંબરની છે. કીર્તન જે ભગવાનનું ભજન કરાવે છે અને કરે છે ને બીજાને કરાવે છે ને, એ પણ આ શ્રેષ્ઠ એક પ્રકારની ભક્તિ છે. તો મારા વડીલો, આજ છે ઉપાસના, સાધના અને આરાધના. આ 3 દ્વારા ઈશ્વર એ જીવની અંદર પ્રવેશ કરી શકે છે. એકલી ઉપાસના પણ ન ચાલે, એકલી સાધના પણ ન ચાલે, કે એકલી આરાધના પણ નહીં. આ ત્રણેય દ્વારા વ્યક્તિ પોતાના જીવનની અંદર એ ઈશ્વર પ્રાપ્તિ કરી શકે છે. આ ત્રણેય માર્ગો સરળ છે. માણસ ધારે તો એ કરી શકે એમ છે. અને મનુષ્ય જન્મ મળ્યો છે તો બસ આના જ માટે મળ્યો છે, બાકી જીવનમાં છે શું બીજું કઈ. અને આવું સરસ મજાનું આપણું જીવન જીવાય. તો મારા વડીલો, અંતમાં મારે એટલું કેવું છે કે આવતીકાલની કથા હું ફરીથી કહું છું કે ફેમિલીની કથા છે. કાલે સાસુ ને વહુ ને પત્ની ને પતિદેવો તો કાલે ખુશ થઈ જશે એવી કથા છે આવતીકાલે. એટલે પત્નીને બાજુમાં લઈને બેસજો તો પછી પરમ દિવસે તમારી 100% પૂજા કરશે એ. બરાબર? એવું પરમ પૂજ્ય ગુરુદેવે 3જું પ્રકરણ આપ્યું છે. જે 3જો ખંડ છે પ્રજ્ઞા પુરાણનો અધ્યાત્મ દર્શન, અરે નારી મહાત્મ્ય છે, નારી ખંડ છે. તો આવતીકાલે નારીની કથા છે. અહીંયા આપ સૌને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ઓવર ટુ રોહિત. બેન, ખૂબ ખૂબ આભાર. બહુ સરસ કથા કરી આજે અને બહુ આનંદ થયો. અને એટલી બધી આમ પ્રસન્ન થાય છે કે એમ થાય કે હજી સાંભળ્યા જ કરીએ તમને. પણ સમયના અભાવને લીધે આપણે અહીંયા અત્યારે વિરામ મૂકીએ છીએ.
અને આવતીકાલે પાછા રાતના 9 વાગે મળશું અને ત્રીજા દિવસની કથા સાંભળશું. બધાને શુભરાત્રી. જય ગુરુ. જય જય ગુરુદેવ. ગુરુદેવ. જય જય ગાયત્રી. જય ગાયત્રી.